ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાત લેશે। તેમના હસ્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ₹632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, જેમાં વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તે વિસ્તારમાં 1.25 કિલોમીટર સુધીનો રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે। આ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં વોકડો પણ પસાર થઈ રહ્યો હોવાથી હવે ત્યાં સ્લેબ કલ્વર્ટ બનાવવાનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રાજકોટની નવનિયુક્ત આરટીઓ ઓફિસ તેમજ નવા 2 વ્હીલર અને 4 વ્હીલર ટેસ્ટ ટ્રેકનું લોકાર્પણ કરાશે। પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવવાના છે, તેમના શું કાર્યક્રમો રહેવાના છે અને કયા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે? જી, જરૂરથી જણાવી દઉં, આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે રાજકોટ આવવાના છે ત્યારે જુદા જુદા આ કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેવાના છે। ત્યારે શરૂઆતની વાત કરવામાં આવે તો પહેલાં તે પેડક રોડ ઉપર આવેલા જે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ છે ત્યાં કાર્યક્રમમાં હેતનો હૈયારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બપોરના સમયે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આ સમગ્ર આ કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે ત્યારે ભાજપના આગેવાન રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે। રાજુભાઈ, શું રીતના શું કાર્યક્રમ છે? આ કાર્યક્રમ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એનું એક આખું હાઉસિંગ બોર્ડ ધારકોનું ફેડરેશન છે, જેના અધ્યક્ષ અશોકભાઈ ગઢવી છે। થોડાક સમય પહેલાં, 2 ચોમાસા પહેલાં હાઉસિંગ બોર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી અને એમના વીજળી કનેક્શન અને નળ કનેક્શનો એટલા માટે કે અગાઉ ટીઆરપી ગેમ ઝોનના બનાવો બનેલા હતા, તંત્રએ તકેદારીના પગલાં રૂપે એમને નોટિસો આપી અને એમાં ઘણું બધું થયું, આંદોલનો થયા, દેખાવો થયા। એ સમયે હાઉસિંગ બોર્ડ ધારકોએ જે સત્યાગ્રહ કર્યો, રજૂઆતો કરી, એ પાર્ટીના આગેવાનોએ સીએમ સાહેબ સુધી પહોંચાડી। સીએમ સાહેબે દરમિયાનગીરી કરી હાઉસિંગ બોર્ડના અધિકારીઓને અને લોકોને સૂચના આપી કે ભાઈ લોકો હેરાન ન થાય, આ બાબતમાં કાયદાનું પાલન કરવાનું છે, પણ સાથે કરુણા પણ રાખવાની છે અને એના ભાગરૂપે તાત્કાલિક ટૂંક સમયમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હાઉસિંગ બોર્ડ દ્વારા। એમના ચીફ એન્જિનિયર ઝડપિયા, એમના એડિશનલ કલેક્ટર ડોડિયા અને આજે સીએમના કાર્યક્રમમાં એક તો આ લોક અભિવાદન કાર્યક્રમ છે। હાઉસિંગ બોર્ડ ધારકો છે એ લોકો તમામ સાથે મળી, એમના મનમાં એક ભાવ હતો કે મુખ્યમંત્રીનું એક લોક અભિવાદન કરવું, એમનો આભાર માનવો, એમના પ્રત્યે ઋણ સ્વીકાર કરવો। આજનો કાર્યક્રમ ઋણ સ્વીકાર કાર્યક્રમ છે। લોક અભિવાદન દ્વારા માનનીય ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવા માગે છે। ખરા અર્થમાં તો પ્રજાવત્સલ શાસક છે, લોકનાયક છે। એટલે બાકીના જે કાર્યક્રમો, એક મહાનગરપાલિકાનો 751 કરોડ રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે, એ સિવાયના લેવા પટેલ સમાજના બોર્ડિંગ હોસ્ટેલનો કાર્યક્રમ છે, પછી વયોવૃદ્ધ નાગરિકોનો સન્માનનો એમનો કાર્યક્રમ છે, એની સાથે પછી સીએમ સમય ગાળવાના છે। 4 કાર્યક્રમો છે અને મુખ્યમંત્રી હરમેશ સૌરાષ્ટ્ર અને રાજકોટ પ્રત્યે એમને એક વિશેષ લાગણી છે। એના ભાગરૂપે આજે મુખ્યમંત્રીએ સંપૂર્ણ આજનો દિવસ સૌરાષ્ટ્રને આપ્યો છે, રાજકોટને આપ્યો છે, સંપૂર્ણપણે લોકોની વચ્ચે જ આજે મુખ્યમંત્રી રહેવાના છે। તેનું માનું છું કે આ કાર્યક્રમો ખરા અર્થમાં લોકો માટેના કાર્યક્રમો છે। ગુજરાત ભારતીય જનતા પક્ષની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના હૈયે લોકોનું હિત સદા સમાયેલું છે અને હું માનું છું કે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી રાજકોટ આવી, રાજકોટની આપ જુઓ કે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે, રાજકોટમાં અનેકવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, ત્યારે આજનો કાર્યક્રમ એ રાજકોટની પ્રજા માટેના લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે, પ્રજાના વિકાસ કાર્યોનો છે અને પ્રજા માટે જે મુખ્યમંત્રીએ અને રાજ્ય સરકારે કર્યું એનો ઋણ સ્વીકાર, એમનો એક સન્માન સ્વીકારવાનો પણ કાર્યક્રમ છે। લોકો સ્વાગત કરવા માંગે છે માનનીય મુખ્યમંત્રીનું, એ સ્વાગત સ્વીકારવા માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રાજકોટની મુલાકાત લેશે।